સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. ચર્ચા છડે ચોકમાં આજે આપણે એક એવા વિષયને લઈને વાત કરવાના છે જેની ચર્ચા તમે પોતે તમારા ઘરમાં છેલ્લા 24 કલાકથી કરતા હશો. જી હા, તમે બિલકુલ સાચું જજ કર્યું હશે. હું વાત સુરતની એક ઘટનાની કરી રહ્યો છું જેમાં એક બાળકે જીવ ગુમાવી દીધો. એ બાળકને ખબર પણ નહીં હોય કે રોડ રસ્તા પોતાના માટે યમરાજ સાબિત થશે. એક બાજુ આપણા રાજ્યમાં નવી મહાનગરપાલિકાઓની વાત થઈ એકાદ મહિનાની અંદર અને આપણે સેલિબ્રેશન કરવાની શરૂઆત કરી દીધી કે ગુજરાતનો વિકાસ હવે 8 બીજી નવી મહાનગરપાલિકા બનશે, 9 મહાનગરપાલિકા બનશે અને આપણે એ સમજી રહ્યા છે કે આપણે હવે બધા સ્માર્ટ સિટી તરફ પહોંચી ચૂક્યા છે. પણ સામાન્ય વ્યવસ્થાઓ અને પ્રાથમિક સુવિધાઓના અભાવે અને સાચવણી અને જાળવણીના અભાવે માસૂમ બાળકો પણ આપણા રોડ રસ્તાના કારણે મોતને ભેટે છે. એ આપણા માટે બિલકુલ શરમની વાત સાબિત થઈ છે. પિયુષભાઈ, હવે મુદ્દો એ છે કે આપણે રોડ રસ્તા પર ઘણીવાર ડિબેટ કરી ચૂક્યા છે, ચર્ચા કરી ચૂક્યા છે. એવા ઘણા રોડ રસ્તા છે, એક જગ્યાએ કામ શરૂ થાય એટલે આજુબાજુ એટલી બધી રીતે અવ્યવસ્થા સર્જાઈ જાય જેની કોઈ હદ નથી, ત્યાંથી કોઈ નીકળી ના શકે, આ છે તે છે. પણ અત્યારે સ્પેસિફિકલી આ પોઈન્ટ પર ફોકસ કરીએ તો આવા તો કેટલા વિસ્તાર આપણને મળશે. જો 33 જિલ્લા પર ફોકસ કરીએ, બધી મહાનગરપાલિકાઓ પર જઈએ, સુરત, અમદાવાદ, રાજકોટ, બરોડામાં આ પરિસ્થિતિ હોય તો બીજે તો ક્યાં શું નહીં હોય. આ બાળકનો એવો તો શું વાંક હતો? કારણ કે સપને પણ કોઈએ નહીં વિચાર્યું હોય. પ્રિકોશન લઈ લઈને કેટલા લેશે? પ્રિકોશન લેવા કેમ પડી રહ્યા છે? બાળકનો શું વાંક? તમે જે કીધું બાળકનો શું વાંક હશે, સૌથી પહેલા એ કહીશ કે બાળકનો વાંક એ જ કે આ ભ્રષ્ટાચાર, વીઆઈપીઓના ગુલામ અને બેદરકારીવાળા તંત્રના રાજમાં એને જન્મ લીધો. બહુ મહત્વની વસ્તુ છે કે જન્મ લેવો પણ હવે ત્યારે કાઠું છે કે તમે અહીંયા જન્મ લેશો શકે શાંતિથી જીવી પણ નહીં શકો. તંત્ર તો જાહેરાતો કરી દેશે કે આટલા બ્રિજોનું રિપેરિંગ કામ કર્યું છે. હાલ તમે જુઓ પરિસ્થિતિ, સુભાષ બ્રિજ સર્કલ પર બ્રિજનું કામ ચાલે છે. એક રિક્ષા જેટલી જગ્યા નથી રાખીને બ્રિજનું કામ ચાલુ કરી દીધું. ટ્રાફિક જામ થાય. આ લોકોની નીતિ કેવી છે કે ટ્રાફિક જામ થાય, પબ્લિક જાણે કે અમે અહીંયા કંઈક કરી રહ્યા છીએ એ બતાવવા માટે થઈને આ પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે. બજેટો ફળવાય છે પણ બજેટોનું શું થાય છે? વહેંચણી થાય છે કે આ કામ આ ખાડો ખોદીશું તો એમાં મને શું મળશે, મારું કેટલું. આ નીતિ પર જ તમામ તંત્ર કામ કરે છે, કોર્પોરેશનના ટોપ લેવલના અધિકારીથી લઈને છેક નીચે સુધી. અને બીજી મહત્વની વસ્તુ કહું કે ધારો કે કોર્પોરેશનના કમિશનર અમદાવાદ શહેરનો ઠેકો લીધો છે તો એમને કશું જ દેખાતું નથી શહેરમાં શું થાય છે. એમને ખાલી એમના હાથ નીચેના ડેપ્યુટી કમિશનર દેખાય છે. ડેપ્યુટી કમિશનર એમને જે વિગતવાર માહિતી આપે એ જ એમને દેખાય છે. બાકી બીજું જાણવાનું નોલેજ કે એ બહાર સમાજમાં શહેર વિસ્તારમાં જઈને જોવાની કેપેસિટી એમની નથી. તો આપણે પહેલા અનુશાસનમાં રહીએ અને દરેક જવાબદાર વ્યક્તિ એ ફરીથી કહું છું, ચૂંટાયેલા હોય કે અધિકારીઓ હોય, એ આપણી સેવામાં બેઠા છે, એ એમની ફરજનો ભાગ છે. એ રીતે આપણે જાગૃત નાગરિક તરીકે આપણી ભૂમિકા ભજવીએ તો હંમેશા આ તંત્રને આપણે ખડે પગે રાખી શકીશું. બહુ સાચી વાત છે. ત્યારે પિયુષભાઈ, ક્યાંક તો એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે અહીંયા જવાબદારીના અભાવની આપણે જે વાત કરી છે અને આ ઘણા બધા રોડ રસ્તા આપણે ધ્યાનમાં આજે પણ હશે, વારંવાર આપણે જોયા છે. તમે પોતે ઘણા એવા મોટા 6, 7, 8 રસ્તાની ચોખવટ કરી ચૂક્યા છો જ્યાં કોઈ પણ ક્ષણે કંઈ પણ થઈ શકે એવું છે. હવે ખબર જ છે કે કોઈ પણ ક્ષણે કંઈ પણ થઈ શકે એવું છે તો પછી એની રાહ જોવાની હોય કે રોકવાનું હોય? મને નથી લાગતું કે આ ગટરના ઢાંકણાની આ દુઃખદ ઘટના પછી એટલીસ્ટ એની પણ તપાસ થઈ હશે કે થશે હવે. કારણ કે આપણે બસ રાહ જોઈને જ બેઠા છે. આ એવું ગુજરાત થઈ ગયું છે કે જ્યારે હંમેશા આપણે કોઈ પણ છેલ્લા ઘણા સમયની રોડ રસ્તાની વાત કરીએ, પ્રાથમિક સુવિધાની વાત કરીએ, મને શરમ એ વાતની આવે છે કે મોટા શહેરોની અંદર પણ આ થઈ રહ્યું છે. આ રોડ રસ્તા પર કેવો ટ્રાફિક હશે, કેટલા લોકો ત્યાંથી પસાર થતા હશે, કેટલી શાળાઓ આસપાસ આવેલી હશે. તો કઈ વસ્તુની રાહ છે? તંત્ર કેમ ઊભું નથી થઈ રહ્યું? ક્યાં એવી કોઈ વસ્તુ છે જે કદાચ આપણે નથી પકડી શકતા અથવા એ લોકો આગળ વધી નથી શકતા? આગળ નથી વધી શકતા. હમણાં જ બેને વાત કરી કે જનતાએ જાગૃત થવાની જરૂર છે, જાગૃત બનીને જાણ કરવાની જરૂર છે. કોને કહેવું, કોણ સાંભળે છે, આ તમામ બાબત સાચી છે. કોઈ પણ જાગૃત નાગરિક, આ સરકારની જ વાત કરું છું, હું ચોખ્ખી વાત કરું છું, સ્પષ્ટ કહું છું કે આ સરકાર, વર્તમાન સરકારે જે નીતિ ઊભી કરી છે કે કોઈ પણ વ્યક્તિ અવાજ કરે એને દબાઈ દો. આ જ પરિસ્થિતિના કારણે જનતા ડરે છે. હમણાં જ મેં એક બાબતે થોડીક કામગીરી કોર્પોરેશનની હતી, એમાં એક મળતિયાની કામગીરી બાબતે મળતિયાનું કામ કર્યું હતું, પર્સનલ કામ કર્યું હતું. કોર્પોરેશને જનતા માટેનું કરેલું જાહેરનું, પણ પેલું પ્રાઇવેટ કાર્યકર છે એવી રીતે કામ કર્યું હતું એનું. તો ત્યાં એરિયાના જવાબદાર વ્યક્તિએ શું કીધું મને ખબર છે? તમારે શું કરવું છે? પોલીસ કેસ કરવો છે? કરી લો પોલીસ કેસ. હવે આ એનો જવાબ છે? તો જાગૃત પબ્લિક જાગે છે કઈ રીતે? જો કોઈ અધિકારી કઈ કહેવા જઈએ ને
તમે તમારું કામ કરો, અમે જોવડાઈ લઈશું. મતલબ તો એક તો પોલીસથી ડર નથી, એનો બીજો મતલબ કાયદાથી ડર નથી. એ જ વસ્તુ સાચી વાત છે. રાજકારણમાં ટોપ લેવલમાં જે બેઠા છે ને એ લોકોએ આ લોકોને ફટવાડ્યા છે. હું દેશી ગંદી ભાષામાં કહું છું કે ફટવાડ્યા છે, જે કોઈનું સાંભળવા તૈયાર નથી. અને કોઈ પણ જગ્યાએ એક બી ઓફિસ એવી બતાવો કે આ ઓફિસમાં બેઠેલો અધિકારીનો ફોન નંબર ક્યાંય બહાર જોવા મળે. આજે ગટરનું ઢાંકણું ખુલ્લું છે તો તમે જનતાનો વાંક કાઢો છો, તો જનતા ક્યાં ફોન કરે? રૂબરૂ કહેવા જાય તો ક્યાંક મીટિંગમાં બેઠો હોય, કોકની જીવજૂરી કરવા ગયો હોય વીઆઈપી ની, તો જનતા જાણ કોને કરે? કોઈ પણ ઓફિસમાં ક્યાંય કોઈ ફોન નંબર આપવા તૈયાર નથી. અમે સાહેબનો ફોન નંબર ના આપી શકીએ. એટલે તારો સાહેબ તો કઈ નેતા છે કે રાજા છે મોટો? એ અમારો ગમે તેવો તો નોકર છે, તો કેમ નંબર ના આપે? એને બેસાડો છે એના માટે. અમે પૈસા ભરીએ છીએ. હું તો કહું છું આ બાળકનો જે બનાવ બન્યો ને એ વિસ્તારના તમામ નાગરિકોનો ટેક્સ રદ કરો. આ વર્ષનો 1 વર્ષનો ટેક્સ ના ભરો અને એ ટેક્સની વસૂલી એના જવાબદાર અધિકારીઓના ખાતામાંથી વસૂલ કરો, ત્યારે જ આ લોકોની આંખ ઉઘડશે. સારી વાત એ છે, મને એવું લાગે છે કે એટલીસ્ટ ડિજિટલ મીડિયાનું આ પ્લેટફોર્મ આવી ગયું છે, એના કારણે હવે કોઈ પણ આવી ઘટના થાય તરત લોકોએ શૂટ કરીને વાયરલ કરે છે. એટલે થોડો ઘણો ડર એમાં બેઠો છે, પણ એ ડરથી કોઈ પરિણામ નથી આવી રહ્યો છે. એ એટલા બધા વાયરલ થઈ રહ્યા છે ને જીગરભાઈ કે આ વસ્તુ Authentication પર સવાલ ઊભા થતી જાય છે. હા, એક્ઝેક્ટલી. આપણે લોકો ઇનવે આપણે પણ જડ થઈ ગયા છીએ કે એક વસ્તુ પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી, 2-4 દિવસ આપણે બોલીએ છીએ અને પછી આપણે ભૂલી જઈએ છીએ. એટલે આ પણ એક એનો કોન કહી શકાય કે એનું ખોટું એક પાસું કહી શકાય. પબ્લિક ને શું છે કે સાહેબ આ ઘટના બની છે, મેયર મેચ રમે છે. એટલે પણ અઠવાડિયા પહેલાનો વિડીયો છે, એટલે શું કે હશે જૂનું હશે આ તો બધું. કોઈ પણ વસ્તુ આપણે રજૂ કરીએ તો કે હશે જૂનું હશે, આ તો બહુ જૂનું થઈ ગયું અને આ તો ટેવાઈ ગયા આપણે આનાથી શું કરવાનું. સવાલ મેચ કરતા પણ એ છે કે આ થયું પછી એમને જે શબ્દો આપ્યા એ શબ્દોમાં ક્યાંક કન્વિક્શન ના જોવા મળ્યું, ક્યાંય એવું પ્રોમિસિંગ ટોન જોવા ના મળ્યો, ક્યાંય એવી સેન્સિટિવિટી ના જોવા મળી, દયા કરુણતા એમના ચહેરા પર નથી અને એનાથી પણ મોટું જવાબદારી એમને નથી લીધી. મેયર સાહેબે કીધું કડક સૂચના આપી છે, તો લાવો તમે વિડીયો કે ઓડિયો પ્રૂફ આપો. તમે જે સૂચના આપી છે એનો ઓડિયો કે વિડીયો પ્રૂફ આપો. પણ આપણી જનતા એટલી ભોટ અને એટલી પેલું શું કહેવાય મનોરંજન કરતી હોય ને, એ ટીવી ખોલીને બેસી જશે અને પેલા લોકોને એવી ટેવ પડી ગઈ છે ને એ લોકોને ખબર પડી ગઈ છે કે આપણે સ્ટેટમેન્ટ આપીશું એટલે પબ્લિક સ્વીકારી લે છે, હજમ કરી જશે. સાચું હોય કે ખોટું હોય, જુઠ્ઠું બોલીને પણ સ્ટેટમેન્ટ જાહેરમાં આપવાનું મીડિયામાં અને પબ્લિકને સ્વીકારી લે છે. એટલે પબ્લિકને શું લાગે કે સાહેબે બહુ કડક સૂચના આપી, ખરેખર બહુ સરસ સાહેબ છે, પણ સાહેબ પાસે એક વખત પુરાવો તો માંગો તમે જે સરસ કડક સૂચના આપી એનો. પહેલી વાત ચલો આપી પણ દીધી તો એનાથી ખુશ થવાની કોઈ જરૂર નથી. અહીંયા તમે ચૂકી ગયા છો એટલે આ ઘટના ઘટી છે. સૂચના આપીને તમે કોઈ એવું મોટું કોઈ રોકેટ સાયન્સ કામ નથી કર્યું. સૂચના કેમ આપવી પડે છે અને સૂચના આપીનો મતલબ એ શું? વર્બલ થયું ને, 25 કલાકમાં તમે કેટલા સૂચના આપી એટલે વર્બલ થયું. તમે આ ન કરતા, તમે કેમ આવું કર્યું? પણ એના ઉપર એક્શન શું લેવાય? 25 કલાકમાં કેટલો ટાઈમ હાજર ચહેરો રહ્યા? સામે લાવો. જે સુપરવાઇઝર છે કે જે કે વ્યક્તિ આનો જવાબદાર વ્યક્તિ છે એનો ચહેરો તો આપણને ખબર જ નથી. અને 20 માર્કના કારણે આવા નાના કુમળા વયના બાળકો પણ જીવ ગુમાવે છે, એટલી સ્વીકારવાની પણ તાકાત નથી. ટીવી ઠરતરને જે આ મુદ્દો ઉઠાવ્યો છે એ ખરેખર સારો છે અને એના માધ્યમથી હું કહું છું કે આજે જે અમે નાગરિક તરીકે બેઠા છીએ, સામાજિક કાર્યકર ગણો કે જે હોય તમામ, એની જગ્યાએ જવાબદાર અધિકારીઓ આવશે ને ત્યારે અમદાવાદ કે આખું રાજ્ય કે કોઈ પણ જગ્યાએ સમસ્યાઓ ઓછી થશે. આ લોકો એટલું ગંદી રીતે કામ કરે છે. એમના ઓફિસની અંદર ધારો કે 100 જણા હોય તો એમાંથી 10 જણા એવા લોકો પણ છે કે જ્યાં પરિસ્થિતિથી ગુજરી ગયા છે, નીકળ્યા છે, એમાંથી નીકળ્યા છે રસ્તેથી અને એમને તકલીફ પડી છે. એ લોકો સારું કામ કરવા માંગે છે, પણ ઉપરના જે 90 જણા છે ને એ 90 જણા એટલી ગંદી નીતિ પર કામ કરે છે ને કે પેલા 10 ને બગાડે છે. એ 10 ને ધમકાવે, ડરાવે, તારી બદલી થઈ જશે, સાહેબ તને પગાર નહીં થવા દે, સાઇન નહીં કરે, આમ નહીં કરે. આના કારણે અમુક લોકો જે કામ કરવા માંગે છે ને એ લોકો કામ નથી કરી શકતા. એવું નથી કે આખું તંત્ર છે, ક્યાંક સારા અધિકારીઓ પણ છે, પણ અધિકારીઓ આ ડિબેટમાં કેમ નથી આવતા? તમારી જો કોઈ ભૂલ નથી, તમે સ્ટેટમેન્ટો આપો છો મીડિયામાં કે અમે આટલું કર્યું. રોકા માંગીશ. ગત વર્ષના બજેટ કરતા રૂપિયા 3200 કરોડના બજેટમાં વધારો થયો. મનપાનું બજેટ, ડ્રાફ્ટ બજેટ 10,801 કરોડ હતું. અમે લોકો પણ આ બતાવીએ છીએ, સારા કામ છે, સારી જાહેરાતો છે, જે કોશિશ કરવામાં આવે છે, પણ આનો મતલબ શું? કરોડો અરબોના આંકડાઓની વચ્ચે સામાન્ય સુવિધા ક્યાંક અટકી જાય. પિયુષભાઈ સુથાર, ડોક્ટર મીના વ્યાસ પટેલ અને ઋતુબેન પટેલ, આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. ખૂબ જ સંવેદનાત્મક ધોરણે આપે આ ચર્ચા કરી અને ખાસ કરીને જવાબદારીઓને લઈને આપે જે મુદ્દાઓ ઉપાડ્યા છે ખૂબ જરૂરી એટલા માટે પણ છે કારણ કે આપણા સૌની એક ફરજ છે. અમે બોલ્યા કરીશું, વારંવાર બતાવ્યા કરીશું,
પરંતુ જેની જવાબદારી છે એને પોતે જવાબદારી ઉઠાવવી પડશે. એમાં સરકાર પણ આવી ગયું, તંત્ર પણ આવી ગયું, અધિકારીઓ પણ આવી ગયા. અને આ તમામની વચ્ચે એક વાત તો ક્યાંક મને એવી લાગી જ રહી છે, જે કદાચ ઋત્વિબેને વાત કરી એ પ્રમાણે હું એવું પોતે ફીલ કરું છું કે આપણને ફરક હવે નથી પડી રહ્યો. અને આ જે ફરક નથી પડી રહ્યોની જે ભાવના ઊભી થઈ છે ને, એ કદાચ મને લાગે છે કે આપણે બહુ જ ખોટી દિશા તરફ જઈ રહ્યા છે. આપણે સંવેદનશીલ થવાની જરૂર છે. મહાદેવે બનાવ્યા છે ત્યારે આપણી અંદરનો એ માણસ કદાચ ક્યાંક કહેવાય કે ચાલશે, ફાવશે ને ભાવશેમાં એવો ડૂબ્યો છે કે આપણા માટે આ બધું જ રૂટીન થઈ ગયું છે. એક સમયે મોટા સમાચાર કે બ્રેકિંગ ન્યૂઝ કે આવી ઘટનાઓ વર્ષમાં એકવાર કે ગુજરાતમાં એકાદ વાર ઘટે તો પણ આપણે ક્યાંક 2 દિવસ સુધી ચર્ચા કરતા હતા. હવે આપણને ખબર છે કે રોજબરોજ આ થઈ રહ્યું છે. ત્યારે આપણે આપણી અંદરના માણસને પણ ઊભો કરવાનો સમય આવ્યો છે. સરકારે પણ જોવું પડશે કે માત્ર કરોડોના બજેટ નથી ફાળવવાના, પણ એને કેવી રીતે એક્ઝિક્યુટ કરાયા છે. અને સૌથી મોટી વાત કે આવી દુર્ઘટના ઘટે ત્યારે શું સૂચનો આપવામાં આવ્યા, શું વ્યવસ્થા કરવામાં આવી, એના કરતાં જેની જવાબદારીમાં દુર્ઘટના ઘટી છે એને તાત્કાલિક ધોરણે એ પોતાની ખુરશી છોડી રિઝાઇન આપવું જોઈએ. સમાજની પણ માફી માંગવી જોઈએ, ગુજરાતની પણ માફી માંગવી જોઈએ, એ મા બાપની પણ માફી માંગવી જોઈએ. કારણ કે આ આંસુ કદાચ હવે ક્યારેય એ મા બાપના નહીં સુકાય. ત્યારે અમારી ચર્ચા છડે ચોખ્ખો બસ અત્યારે આટલું.